સંધ્યાના સમયે આ તમે કામ કરો તો શું થાય? તો કહે કે આહારે જાજતે વ્યાધિ મેથુનમ ગર્ભનમ દુષ્ટમ નિદ્રાયામ રુસતે લક્ષ્મી સ્વાધ્યાય વર્ણતે ધ્રુવમ. આહારે જાજતે વ્યાધિ કે સંધ્યાના સમયે તમે ભોજન કરો તો શરીરની અંદર બીમારીઓ છે તે આવે. અત્યારનું સાયન્સ પણ એવું કહે કે રાત્રિના સમયે ભોજન છે તે વહેલું કરી લેવું જોઈએ. તમે મોડું ભોજન કરો તો તે તમારા શરીરની અંદર તે પચતું નથી. અત્યારનું સાયન્સ કહેશે તો આપણે માનશું, પણ શાસ્ત્રમાં જ કહ્યું છે કે સંધ્યા પહેલા ભોજન કરી લેવું જોઈએ. સંધ્યાના સમયે તમે ભોજન કરો તો શરીરમાં બીમારીઓ આવે. નિદ્રાયામ વૃષતે લક્ષ્મી કે સંધ્યાના સમયે તમે નિદ્રા કરો તો લક્ષ્મી છે તે તમારા ઘરમાંથી ચાલી જાય છે. સ્વાધ્યાય વર્ણતે ધ્રુવમ સંધ્યાના સમયે તમે અભ્યાસ કરવા માટે બેહો તો જે તમે ભણ્યા હોય તે તેની યાદ શક્તિ છે તે ઓછી થઈ જાય છે, યાદ નથી રહેતું. અને મેથુનમ ગર્ભનમ દુષ્ટમ કે સંધ્યાના સમયે ગર્ભ ધારણ કરીએ તો જે બાળક ઉત્પન્ન થાય તે દુષ્ટ ઉત્પન્ન થાય છે. અહીં દીતિ છે તે સંધ્યાના સમયે ગર્ભ ધારણ કરે છે, પછી તો પસ્તાવો કરે છે કે આ તો ખોટું થઈ ગયું. કશ્યપ ઋષિ પાસે ક્ષમા યાચના કરે છે, કહે કે સંધ્યાના સમયે તમે હવે ગર્ભ ધારણ કર્યો છે તો તમારા દ્વારા જે હવે સંતાન થશે ને તે રાક્ષસ યોનિને પ્રાપ્ત થશે.